નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે 12મું ચેપ્ટર છે ભારતીય લોકશાહી એની ચર્ચા કરી રહ્યા હતા. ભારતીય લોકશાહી એટલે શું અથવા તો લોકશાહી એટલે શું એ અગાઉ આપણે વાત કરી દીધી છે કે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહીના પ્રકારોની આની અગાઉના જે પણ કઈ લેક્ચર હતો એની અંદર આપણે વાત કરી હતી કે લોકશાહીના પ્રકાર જે છે કેટલા છે? મુખ્ય બે પ્રકાર છે. એક છે સંસદીય લોકશાહી અને બીજી છે પ્રમુખ્ય લોકશાહી. આ આપણે જોયું હતું કે સંસદીય લોકશાહી જે છે ભારતની અંદર સંસદીય પ્રકારની લોકશાહી આવે છે, જ્યારે અમેરિકા જે છે એની અંદર પ્રમુખ્ય લોકશાહી છે, સીધા પ્રમુખને લોકો ચૂંટે છે, જ્યારે એની સામે અહીંયા લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ જે છે એ વડાપ્રધાનને ચૂંટે છે. બરાબર, પોતાનામાંથી જ તે પોતાના નેતા હોય એને પસંદ કરે છે. આ પ્રમાણે એટલે એને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ. હવે લોકશાહીની અંદર ચૂંટણી તંત્ર જે છે એનું મહત્વ શું છે? કારણ કે કોઈ પણ લોકશાહી જે છે, આપણે અગાઉ જ વાત કરી કે લોકશાહી જે છે એ ચૂંટણી વગર શક્ય નથી. ચૂંટણી કરવામાં આવે તો જ એ લોકશાહી જે છે એ શક્ય બને છે. એટલે ચૂંટણી વગર લોકશાહી જે છે એ શક્ય બનતી નથી. તો આ ચૂંટણીનું કરવાનું કાર્ય કોણ કરે છે? શું સરકાર કરે છે? ના, સરકાર કરે તો ઘણી વખત એવું બને કે ચૂંટણીની અંદર ગેરરીતિ થવાની સંભાવના વધી જાય છે. શું કામ? કારણ કે જે તે પક્ષ પોતે સત્તામાં હોય એ પોતે એવી જ પ્રકારનું ચૂંટણીનું આ બધા કરે કે વધારે પ્રમાણમાં એને ફાયદો થાય ને વધારે પાછી એને સત્તા મળી. એટલે ચૂંટણી જે છે એનું સંચાલન, એનું નિયમન, એનું નિરીક્ષણ, આ બધા માટે જે છે એ ચૂંટણી પંચ જે એ નીમવામાં આવેલું છે. કારણ કે ભારત દેશ એવો છે કે જ્યાં વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધારે મતદારો ધરાવતો આપણો ભારત દેશ છે. એટલા માટે એનું સંચાલન કરવું, મતદારો જે આખું ચૂંટણી પંચનું, એના માટે ચૂંટણી પંચ જે છે એ નીમવામાં આવેલું છે. અને એમાં આપણે લોકશાહીને જો જીવંત રાખવી હશે, જીવંત એટલે કે ખાલી નામ પૂરતી લોકશાહી નહીં, પણ ખરા અર્થના લોકોના હાથમાં એમની સત્તા હોવી જોઈએ, એવી જો આપણે લોકશાહી રાખવી હશે તો એના માટે ચૂંટણી પંચ જે છે એ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું એ ખૂબ જ જરૂરી છે. સ્વાયત્ત એટલે કે પોતાની રીતે સંચાલન જે છે એ કાર્યનું કરી શકે. તો એના માટે સ્વાયત્ત ચૂંટણી પંચ હોવું, સ્વતંત્રતા હોવી, નિષ્પક્ષ હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ તે ભારત દેશની અંદર જે ચૂંટણી પંચ જે છે એની સ્વાયત્તતા જળવાઈ રહે. ચૂંટણી પંચ પોતાની રીતે પોતાના કાર્યો જે છે કરી શકે, સ્વતંત્ર રીતે, કોઈ પણ સરકારના કે એના દબાણ હેઠળ નહીં. એના માટે આપણે ભારત સરકાર, ચૂંટણી પંચ જે છે એ ચૂંટણી પંચમાંના જે કાર્યો છે, મુખ્ય ચૂંટણી પંચ જે છે એમની નિમણૂક છે, એમના પગાર ધોરણ છે, એમના નોકરીની શરતો છે, એમને હોદ્દા ઉપરથી મુક્ત કરવા કે હોદ્દા ઉપરથી એમને દૂર કરવા, આ બધા માટે આપણા ભારતના બંધારણની અંદર અમુક વિશિષ્ટ જોગવાઈઓ જે છે એ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણની અંદર અમુક વિશિષ્ટ પ્રકારની જોગવાઈઓ આના માટે કરવામાં આવેલી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ સરકાર જે છે એ ચૂંટણી પંચ સાથે પોતાની મનસ્વીતા પ્રમાણે, પોતાની મન પ્રમાણે એને વર્તી ન શકે. એટલે બંધારણમાં અલગથી એમની ચોક્કસ જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર હોય તો એની નિમણૂક કઈ રીતે કરે. આ પણ સંસદ દ્વારા જેની નિમણૂક કરવામાં આવે અને એમના હોદ્દાની મુદત જે છે એ હોદ્દાની મુદત એમની 6 વર્ષની હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર જે છે 6 વર્ષ સુધી પોતાના હોદ્દા ઉપર તે રહી શકે છે.
પછી તેમને રિટાયર થઈ જાય છે, જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે તે. એટલે આ બધી બાબતો જે છે એ બધાયનો ઉલ્લેખ બંધારણની અંદર અલગથી ચૂંટણી પંચ માટે કરવામાં આવેલો છે. અને આ ચૂંટણી પંચ જે છે એ લોકસભા, રાજ્યસભા એટલે કે સંસદ, વિધાનસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે પછી આપણી જે પણ કાંઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ બધાની ચૂંટણી કરવાની જવાબદારી જે છે એ કોની પાસે છે? ચૂંટણી પંચ પાસે છે. એ ચૂંટણીનું નિયમન કરવું, નિરીક્ષણ કરવું, એની દેખરેખ રાખવી, આ બધાનું નિયમન કરવાની જવાબદારી જે છે એ આપણે ચૂંટણી પંચ પાસે છે. સંસદની અંદર હોય કે વિધાનસભાની અંદર હોય તો દર 5 વર્ષે જે છે એ ચૂંટણી કરે છે કે એની મુદત પૂરી થાય, અથવા તો સંસદ કે વિધાનસભા કે એની જે પણ કઈ વિસર્જન થાય એટલે એ પછી ચૂંટણી પંચ જે છે એ ફરીથી એની નવેસરથી ચૂંટણી કરે છે. તો ઘણી વખત એવું પણ બને કે કોઈક વ્યક્તિ જે છે એ વ્યક્તિનું અવસાન થઈ ગયું હોય કે બેઠક જે છે એ ખાલી પડી હોય, તો આવા સમયે પણ ફરીથી ચૂંટણી કરવી પડે છે, જેને આપણે પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, યાદ રાખજો કે કોઈ પણ મુદત પૂરી ન થાય ત્યારે નહીં, કે કોઈ પણ બોલાની મુદત પૂરી થાય, વિધાનસભાના 5 વર્ષ થઈ ગયા હોય અને એની મુદત પૂરી થઈને ચૂંટણી કરવામાં આવે તો એ મુખ્ય ચૂંટણી થઈ કહેવાય. પણ કોઈક વિધાનસભ્ય હોય, સંસદ હોય, સાંસદ હોય કે એનું અવસાન થાય અથવા પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દે, એનું અવસાન થાય અથવા તો તે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દે, તો આવા સમયે ફરીથી પાછી ચૂંટણી કરવામાં આવે તો એને કહેવામાં આવે છે પેટા ચૂંટણી. બરાબર, તો એને પેટા ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. હવે ચૂંટણી કાર્ય શું કરે છે? એટલે ચૂંટણી પંચ જે છે એક તો સૌથી પહેલું એ ચૂંટણીની તારીખોની જાહેરાત કરે છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં ચૂંટણીઓ જે છે એ કરવામાં આવશે, યોજવામાં આવશે. પછી ઉમેદવારી પત્ર જે છે એ ભરવા માટેની તારીખોની જાહેરાત કરે છે કે ઉમેદવારો આ તારીખે ઉમેદવારી પત્ર જે છે ભરી શકશે. ભારતનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે, પણ અગાઉ આપણે વાત કરી કે જે લાયકાત ધરાવતો હોય તો ઉમેદવારી પત્રો ભરવા માટેની તારીખો જે છે એ જાહેર કરશે. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા એ પછી એ ઉમેદવારી પત્રો જે છે એને ચકાસવાનું કાર્ય જે છે એ પાછું કરશે કે દરેકે દરેક ઉમેદવાર દ્વારા જે પણ કઈ પત્રો ભરવામાં આવ્યા છે એ પત્ર યોગ્ય છે કે નહીં, એની અંદર જે એમને વિગત દર્શાવી છે એ વિગતો સાચી છે કે નહીં, આ બધું જે છે એ એનું ચેક કરશે. ચેક કરી લે પછી પાછું ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની જાહેરાત કરે કે કોઈ પણ ઉમેદવાર જે છે એને ઉમેદવારી પત્ર ભર્યું હોય તો એને હજી પણ એને ઈચ્છા ન હોય કે ભાઈ મારે ચૂંટણીની અંદર નથી ભાગ લેવો, મારે પોતે ઉમેદવારી પત્ર જે છે પાછું ખેંચવું છે, તો ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની જાહેરાત પણ કરી શકે. અને છેલ્લે પછી જે આખી ઉમેદવારી યાદીનું જે લિસ્ટ બને, એટલે કે અંતિમ યાદી જે બને ઉમેદવારની, એ ઉમેદવારોના નામની જાહેરાત કરશે કે ભાઈ આ બેઠક ઉપર આટલા વ્યક્તિઓ જે છે એમને ઉમેદવારી પત્ર ભર્યા છે, આ પક્ષમાંથી આ વ્યક્તિ જે છે એનું નામાંકન કરવામાં આવ્યું છે, આ પક્ષમાંથી આનું નામાંકન કરવામાં આવ્યું, અપક્ષમાંથી આટલા વ્યક્તિઓએ ઉમેદવારી પત્રો ભર્યા છે. એટલે આટલી જાહેરાત કરી લીધા પછી ઉમેદવારો જે છે એને તે ચૂંટણી પ્રતીકો ફાળવશે. ચૂંટણી પ્રતીક એટલે જો અલગ અલગ પાર્ટીના પોતાના બધાને અલગ અલગ પ્રતીકો હોય છે ને, જેમ કે ભાજપ હોય તો એનું કમળ છે, કોંગ્રેસ હોય તો એનો પંજો છે, આમ આદમી પાર્ટી હોય તો એનું સાવરણો છે. બરાબર, તો અપક્ષ હોય તો એને પોતે જે નક્કી કર્યું હોય એ એને આપે ચૂંટણી પ્રતીક તરીકે.
ચિહ્ન જેને આપણે કહીએ, ચૂંટણી ચિહ્ન. તો આવા ચિહ્નો જે છે, ચૂંટણી ચિહ્નો એ ફાળવવાનું તે જાહેર કરે છે. એટલે આટલી બધી બાબતો જે છે એના કાર્યક્ષેત્રની અંદર આવે છે. અને જેવી ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય એટલે એ પછી આચાર સંહિતા જે છે એ અમલમાં આવી જાય છે. હવે આચાર સંહિતા એટલે શું? ઘણી વખત જો ચૂંટણી નજીક હોય ને એટલે અમુક નેતાઓ જે છે અથવા તો અમુક પાર્ટી જે છે, પક્ષ જે છે, એ ચૂંટણીની જાહેરાત થયા પછી અલગ અલગ પ્રકારની લોભામણી જાહેરાતો કરે લોકોને પોતાની તરફ આકર્ષવા માટે. લોકોને પોતાની તરફ આકર્ષવા માટે લોભામણી જાહેરાતો જે છે કરતા હોય. હવે આ લોભામણી જાહેરાત જે છે એનાથી લોકમત પ્રભાવિત ન થાય, લોકો જે છે એના તરફ આકર્ષાય નહીં. એટલે આવા કોઈ નીતિ વિષયક નિર્ણયો જે છે કે પછી લાભકારી જાહેરાતો જે છે એ કરી શકાતી નથી. કોઈ જાહેરાત ન કરી શકે કે હાલો અમે આ ચૂંટણીની અંદર જીતશું તો અમે દરેક વ્યક્તિઓને આટલા આટલા પૈસા આપશું. તારીખ જાહેર થયા, આચારસંહિતા લાગી ગઈ પછીની વાત છે. એ પહેલા જ્યારે આપણે વાત કરી હતી કે દરેક પક્ષ જે છે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે, ચૂંટણી ઢંઢેરો, ત્યારે પોતે જે છે એની અંદર એ બધી બાબતો જે છે એ અંદર દર્શાવી શકે છે કે જ્યારે ચૂંટણી પહેલા કોઈ પણ રાજકીય પક્ષ જે છે એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જે છે એ બહાર પાડે છે. અને આ ચૂંટણી ઢંઢેરાની અંદર આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવાની જે પણ કાંઈ કામગીરી જે છે એ બધી કામગીરીની તે એની અંદર જાહેરાત કરે છે. કે કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાને નિવારવાનું કાર્ય જે છે એ કઈ રીતે કરશે, કઈ રીતે એને સમસ્યાને દૂર કરશે. એટલે એ પોતાનું વલણ જે છે એ વલણ સ્પષ્ટ કરે છે કે જો એ સત્તામાં આવશે તો આ પ્રમાણેનું કાર્ય કરશે. એટલે આ પ્રમાણેનું વલણ જે છે એ સ્પષ્ટ કરે છે કે પોતે સત્તામાં આવશે તો શું કાર્ય કરશે, કેવા પ્રકારનું કાર્ય કરશે. હવે વાત કરીએ લોકશાહીમાં ગુપ્ત મતદાન. લોકશાહીમાં ગુપ્ત મતદાન. ગુપ્ત એટલે ખાનગી. આપણા ભારત દેશની અંદર એકદમ ગુપ્ત રીતે અને સ્વતંત્ર મતદાન દ્વારા ચૂંટણીઓ જે છે તે યોજવામાં આવે છે. અને આપણા ભારત દેશની સંસદની જે ચૂંટણી છે એ સંસદની ચૂંટણી વિશ્વની સૌથી મોટામાં મોટી ચૂંટણી આપણા ભારત દેશની અંદર છે. આખી મતદાન પ્રક્રિયા જે છે, ચૂંટણી વખતે વિવિધ પક્ષો છે, સંગઠનો છે, અપક્ષ છે, આ બધા ઉમેદવારી પોતે નોંધાવે અને ચૂંટણી લડે. પોતાના જે પણ કઈ સૌ પોતાના વિચારો, એમણે કરેલા કાર્યો કે ભાવિ આયોજન, આ બધું મતદારો સુધી તે આગળ રજૂઆત કરે છે. બધું શું કરે છે? મતદારો સમક્ષ એની રજૂઆત કરે છે. ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે એવી અપેક્ષા રાખવામાં આવે છે ભારતના દરેક નાગરિકો પ્રત્યે કે લોભ, લાલચ, ડર આની વગર એને મતદાન કરવાનું છે. આપણે પણ મોટા ભાગે આપણે શું થાય, લોભ લાલચથી જ આપણે મતદાન કરીએ છીએ.
એક 100 રૂપિયા હાટું, 200 રૂપિયા હાટું, કે નાસ્તા માટે, જમવા માટે આપણે આપણો કિંમતી મત જે છે કોઈ પણ વ્યક્તિને આપણે આપી દઈએ છીએ. અને ખાસ કરીને આવા નેતાઓ જે છે એ નેતાઓ તમે જોજો, ચૂંટણી હોય ત્યારે દેખાય કે 5 વર્ષ રફુ ચક્કર, પછી ન દેખાય. ખાસ કરીને એમાં ગરીબ લોકો જે છે એ ગરીબ લોકોને ત્યાં તો આ લોકો બહુ સાચવે, સારું સારું ખાવાનું આપે, સારા નાસ્તા આપે, ત્યાં બધો વચનો આપે, અમે આમ કરી નાખશું, અમે આવી રીતે કરી દઈશું, અમે આમ તમને બનાવી દઈશું, આવી રીતે ગરીબી દૂર કરશું, આ બધા વચનો આપે. એટલે જ નથી એક સરસ મજાનો શેર છે, કદાચ તમે લોકોએ સાંભળ્યો હોય તો, કે ગરીબો કી થાલી में पुलाव आ गया, गरीबों की थाली में पुलाव आ गया, लगता है मेरे देश में फिर से चुनाव आ गया. કે જ્યારે પણ ચૂંટણી આવે, ચુનાવ એટલે ચૂંટણી, કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આપણા ભારત દેશના ગરીબો જે છે એમને સૌથી વધારે આનંદ થાય. એક ગરીબને પૂછ્યું કે મીડિયા વાળા, ભાઈ તમારા ચૂંટણીનું તમારી દ્રષ્ટિએ શું મહત્વ છે? એટલે આ ભાઈ કે ચૂંટણી તો દર મહિને આવી જ જોઈએ. તો કે કેમ? તો કે અમારે દર મહિને આ તમને દર વખતે સારું સારું ખાવાનું મળે ને, નકે તો બાકી અહીં કે નેતા ડોકાતા જ નથી. તો આપણે આવી લોભ લાલચથી મતદાન જે છે કરવાનું નથી. મતદાન એક ગુપ્ત મતદાન છે. કારણ કે જો આપણે પોતાનો મત જે છે એ આપણે કોને આપ્યો છે એને ગુપ્ત રાખવાનો અધિકાર જે છે એ આપણને આપવામાં આવ્યો છે. કે આપણે બીજા કોઈ પણ વ્યક્તિને પૂછી શકતા નથી કે ભાઈ તે મત કોને આપ્યો, નથી આપણે પૂછી શકતા. એટલે જ કીધું ને કે ગુપ્ત મતદાન જે છે કહેવામાં આવેલું છે. એટલે આમ ચૂંટણી પંચ એની જે પણ કાંઈ મતદાન જે છે એ મતદાન તે પોતે ગુપ્ત રાખી શકે છે. એટલે ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાના કારણે જ મતદાન જે છે એ ગુપ્ત રહે છે. આ ઉપરાંત જેટલા પણ આખી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ જે હોય છે, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા જેટલા પણ કર્મચારીઓ જે હોય છે એ બધા કર્મચારીઓ, સેનાના સૈનિકો આ બધા માટે પણ ચૂંટણી પંચ દ્વારા એક અલગ પ્રકારની મતદાનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. હવે મતદાન જે છે ને બે રીતે થાય, એક ઈવીએમ દ્વારા અને બીજું છે મતપત્રકો દ્વારા. મતપત્રક એટલે જે ઓલા બેલેટ પેપર આવે, એટલે કે જે આપણે પહેલા એવું જ હતું, ઈવીએમ નતું, બેલેટ પેપરથી જ મતદાન કરવામાં આવતું હતું. હવે ઈવીએમ આવી ગયા, બરાબર, ઓટોમેટિક વોટિંગ મશીન, એટલે સોરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તરીકે આપણે એને ઓળખીએ, વીજાણુ મશીન તરીકે પણ આપણે એને કહેવાય. એટલે એના દ્વારા મતપત્રકો જે છે એનાથી પહેલા મતદાન થતું, તો એના કારણે બનતું એવું કે એક તો સમયનો ખૂબ જ બગાડ થતો. કારણ કે સમયનો બગાડ કઈ રીતે? બધાને એક એક મત ગણવો પડતો, મત પેટીની અંદરથી લઈ. સમયનો બગાડ થતો, સમયના બગાડની સાથે સાથે પાછું કાગળનો પણ દુર્વ્યય થતો. તો આપણે કાગળ અને શ્રમ આ બંને જે છે એ આપણે બચાવી શક્યા છે, કે જેથી કરી પર્યાવરણ જે છે એને નુકસાન ઓછું થાય છે. અને આમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી તરત સીધી ચાપ દબાઈ તમારો મત પડી ગયો, સીધી ગણના થઈ જાય, મશીનને કમ્પ્યુટરમાં ફિટ કરે. તો આવી આખી પ્રક્રિયા જે છે એના કારણે પર્યાવરણનું નુકસાન થતું અટકાવી શક્યા છે. બીજું એક, બધા જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારો સિવાય એમના જે નામ હોય એના નામ સિવાયના બીજું એક બટન પણ તમને આપવામાં આવ્યું હોય છે, તમે જેને નામ આપવામાં આવ્યું નોટા, નન ઓફ ધી એબોવ. નન ઓફ ધી એબોવ નોટા. એટલે કે તમને એવું લાગે
કે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ ઉમેદવારો યોગ્ય નથી, અથવા તો તે ઉમેદવારો જે છે એમના દ્વારા ભરવામાં આવેલું ફોર્મ જે છે એ તમને માન્ય નથી, તમારે એને મત નથી દેવો, તો તમે નોટાની સ્વિચ જે છે એના ઉપર તમે દબાઈ શકો, એટલે કે તમારો મત જે છે એ એકય ઉમેદવારને એટલે કે કોઈ પણને મળતો નથી. કોઈ પણ વ્યક્તિ જે છે એને તમારો મત મળતો નથી અને ફક્ત તમારો મત એમના જાય કે તમે એનો વિરોધ દર્શાવ્યો એક પ્રકાર કે મારે કોઈને મત નથી દેવો એમ. એટલે આનો ઉપયોગ પણ કરી શકાય. ત્યાર પછી વાત કરીએ લોકશાહી અને રાજકીય પક્ષો. હવે આપણા દેશની અંદર બહુપક્ષીય લોકશાહી છે. બહુપક્ષીય લોકશાહી એટલે એક કે બે પક્ષ નથી, પણ અસંખ્ય પ્રમાણમાં આપણા ભારત દેશની અંદર નાના મોટા પક્ષો આવેલા છે. મુખ્ય પક્ષ છે જે આપણે ભાજપ અને કોંગ્રેસ, એ સિવાયના તો અસંખ્ય પ્રમાણમાં પક્ષ જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? બહુપક્ષીય લોકશાહી. હવે આ પક્ષ જે છે એ પક્ષને માન્યતા આપવાનું કાર્ય ચૂંટણી પંચ કરે. હવે એના માટેના અમુક ધારા ધોરણો જે છે એ નક્કી કરેલા છે રાજકીય પક્ષોને, કે જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાંથી ચૂંટણી લડે અને આ ચારેય રાજ્યમાં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાંના કુલ મતદાનના 4% જેટલા મત એને મળે. બરાબર? જે પણ કઈ રાજકીય પક્ષ જે છે એ રાજકીય પક્ષ જે ચૂંટણી લડે 4 રાજ્યની અંદર અને એ 4 રાજ્યની અંદર એને છેલ્લી ચૂંટણીના જે યોજાણી હોય એની અંદર 4% મત મળે કુલ મતદાન, તો એવો રાજકીય પક્ષ જે છે એ રાજકીય પક્ષને આપણે રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એવા પક્ષને રાજકીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય બીજા જે પક્ષો હોય છે એ પક્ષોને આપણે પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખીએ છીએ. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધીમાં દેશની અંદર 1593 જેટલા રાજકીય પક્ષો જે છે એ નોંધાયેલ છે. 1593 જેટલા રાજકીય પક્ષો જે છે એ 2014 સુધીમાં, જે છેલ્લી આપણી ચૂંટણી આમ ગઈ, આમ તો છેલ્લી તો 2019 ની ગઈ, પણ 2014 ની આપણે વાત કરીએ કે ત્યારે આટલા ઉમેદવારો જે છે એ નોંધાયેલા છે, એટલે પક્ષો જે છે નોંધાયેલા છે. છેલ્લા વર્ષની અંદર 239 પક્ષો જે છે એનો વધારો થયો. 239 નવા પક્ષો જે છે તે ઉમેરા. સૌથી જૂનામાં જૂનો પક્ષ હોય તો એ છે INS, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એટલે કે હાલની જે આપણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તે, અને બીજું છે ભારતીય જનતા પાર્ટી એટલે કે પક્ષ BJP. આ પક્ષો ઉપરાંત બીજા પ્રાદેશિક પક્ષોની આપણે વાત કરીએ તો બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે BSP, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે માર્ક્સિસ્ટ CPIM અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એટલે કે NCP. આ બધા પક્ષ એવા છે કે જે આપણે રાષ્ટ્રીય લેવલના છે. તો બીજા છે આ ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે DMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ
મુનેત્ર કઝગમ, AIADMK, આમ આદમી પાર્ટી એટલે કે આપ, જનતા દળ એટલે કે યુનાઇટેડ જનતા દળ યુનાઇટેડ, JDU, રાષ્ટ્રીય જનતા દળ, RJD, આવા ઘણા બધા પક્ષો છે કે જે પક્ષો પ્રાદેશિક છે. હવે આ બધા પક્ષો જે છે અમુક રાષ્ટ્રીય અને અમુક પ્રાદેશિક પક્ષ તરીકેની એમને માન્યતા આપવામાં આવેલી છે. હવે સરકાર બનાવનાર એટલે કે સત્તા ભોગવનાર પક્ષ જે છે એને કહેવામાં આવે છે સત્તા પક્ષ. અને બીજું, કેટલાક પ્રાદેશિક પક્ષો જે છે એને રાષ્ટ્રીય પક્ષ તરીકે, અમુક જે સામૂહિકનો વિરોધી પક્ષ હોય તો એને વિરોધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિરોધ પક્ષ કોને કહેવાય? તો કે જે સરકાર દ્વારા જે અયોગ્ય નીતિઓ ઘડવામાં આવે, સરકાર દ્વારા કોઈ એવી નીતિ ઘડવામાં આવે કે જે લોકો માટે અન્યાય હોય તો લોકતાંત્રિક ઢબે એનો વિરોધ કરે છે, લોકમત ઘડતરનું કાર્ય કરે છે, જરૂર પડે તો સામાજિક અને જાહેર હિતના જે ધરાવતા પ્રશ્નો જે છે એ પણ સરકારને સહકાર આપે, તે તંદુરસ્ત એ જરૂર એના માટે તંદુરસ્ત લોકશાહીની અપેક્ષા એની પાસે રાખવામાં આવે છે કે દરેકે દરેક બાબતની અંદર વિરોધ જ નથી કરવાનો, પણ અમુક સારી બાબતો હોય સરકારની તો એનું એને સમર્થન પણ કરવાનું છે. એટલે સરકાર પક્ષ અને વિરોધ પક્ષ એ લોકશાહી રૂપી જે રથ છે એ લોકશાહી રૂપી રથના બે પૈડા છે. કારણ કે બંને એકબીજા સાથે સાથ સહકાર આપીને ચાલે તો જ લોકશાહી જે છે એ જીવંત રહી શકે છે. બાકી લોકશાહી જીવંત રહી શકતી નથી. અહીંયા આપણો પાઠ જે છે એ પૂરો થાય છે. હવે પછી જ્યારે મળશું ત્યારે 16મો પાઠ આપણે શરૂ કરીશું. અસ્તુ.